મારી જમીન લઈ લીધી છે પણ ભગવાન એવું સારું નહીં કરે. હજી શું ખબર છે એવાનું તો મારી જમીન લઈ લીધી છે. એ ભલે ભલે શું છે? હા ફોન કરું. કોને સંભળાવું તું આ જમીન લઈ લીધી છે એવું? લીધી હોય એને કહું છું. તે કોને લીધી છે પણ કને સંભળાવું તું? મારા કાકાને કહું છું. છે કાકા? હર્યા તમારા બાપો આ વાત કરીએ ને કે એક લાફો મને બધા દોત પાડી નાખ્યો. અમારે હકની જમીન છે, તમારી જમીન તમે વેચી મારી છે અને ભાગ ખોડ થોડું ચાલતું હોય વાત કરો છો. પડાઈ લીધી તો હું વેચી મારી પડાઈ લીધી છે તમારા બાપા જેટલા. એટલે તારા તમારું જમીન હતી વેચી મારી છે ને અમારું નામ ખોટું વાળશો ને અમે આબરૂ કાઢો તમારી તમે. મારા બાપુ એમને એમ કહેતા હું લોકોની વાતો સંભળાવું છું આજના અને આબરૂ કાઢો તમારા ઘરની. હની આબુ કાઢે મારા કાકો કહેતો હતો કે જમીન તારા કાકાએ પડાઈ લીધી છે વીઘો જમીન. તમારે જો છે આવી અમારે અમૂર્જી જમીન નહીં ને. અરે કીધું જ ખરું કે જમીન તમારે વેચી મારી છે. આ તો અમારી જમીન છે. અમારી જમીન થોડું હક થાય તમારા. અવસર બધું અમે કર્યું છે. કોઈ વાત કરું છું તું? આટલી ઉંમરમાં મને ના દેખાય વેચી હોય તો મને ખબર ના હોય. તારા મને બોલું ના એટલે બોલતો નહીં એટલે ખેલ કાઢું છું. મારા બાપાને જઈને હાલત કરી દઉં. અરે કહી દે જા જા ફૂટી જા જા. ચિકન રાખવાને આવ્યો હા પડી જાઉં. તારા બાપને કહી દે જા જે કેવું હોય. ચિકન મારા બાપુ આવશે તો તમારી બેનને મારે કાંઈ નહીં રહી ખબર નહીં. કોણ બોલે એટલે કોણ બોલે છે? પંચાયત કરો છો. પંચાયત કરો છો? શું છે? કોને પંચાયત કરો? જોટીની મજા નહીં આવે હો. કોને કીધું? એક વખત કીધું ને કોને કીધું? મજા નહીં આવે પાછી. એટલે ગરમી કરું કરું છું? ગરમી કરું છું જે ઉપર જમીન પડાઈ લેવાની ઉપર દાદાગીરી કરવાની. પટાઈ ગયો ઘોડી દબાઈને હાલો પટાવા વાળા તો જતા રહ્યા. ઓવાજી ખબર નહીં. કરો જી ઈ તો નીકળવાની બંધ થઈ જશે પાછા. તું જતો લે તારે મગજ ખરાબ છે મારું જતો છું. ને કહું કરશો જાન ભાઈ યાર ઉપર જમીન પડે જમીનનું નામ લેતો રહે ને ટચકા ઉડશી. ટચકા મને નહીં ખમું હું તો લગાડે એ જમીન લીધા કામ તો નહીં રહી મારા બાપો ને 2 જણા. આવો પગ દો ખાલી પગ નહીં જમીન લીધા કામ તો નહીં છોડે અને તારા બાપાને મર્ડર કરી નાખે હું. બાપુ શું બસ ચીડિયા લડવું છે તારા બોલતો નહીં લડવું છે બાપુ લડવું છે ગયા તો હાલ જાઉં મારા બાપા લઈને તો લડવાનું કે છે જતો રહો કોનું હાથ ઉપાડે જતો અરે દે ઓમાય હા હરું દોડ ફૂટી ગયું. કોણ બોલે બાપા પૂછા છે પાછો. ઓમાય વાત તો ઓમાય લે ઓમાય જમીનમાં સહી કરી આલો ઓમાય. ઓમાય હાલા કેવું હોય હાલ સહી કરી આલું તને. હાલ પેલો ઘરસો દબાઈને પટાઈ દઉં. કોણ બોલે? જમીન હતી વેચી મારવી છે ને અત્યારે અમારી જમીન પર હક કરવા છે. એ વખત બાપને નહીં કહેતા કે વેચી મારી અમારી જમીન. એટલે આપણા ના હોય તો બધા તારા ભાઈઓના ઘેર જ ફરવાનું. પણ જોવો કે તમારે મારા 2 ભાઈ ચેવા લોવાય છે શું કરવાનું? મોમેરાન મારે છે રીતના વધારે કોઈ યુવાન બેવાન હંગાતી મારે છે રીતના મેળાપ કરવું? હું આ પડી રે નહીં મેલવાની કંક ઉતર્યો તાણે. હા એવું ના કરે મારા ભાઈઓ શું તો ભાઈઓ મોને ના તો તાણે પડી રે તાણે. પણ હું કહું આપણે ખાટાભાઈ વાત કરીએ તેરા કોઈક નિર્ણય લાવું તો વળી સૌથી સારું. ખાટો ભાઈ હું વાતનો નિર્ણય લાવું? પેલોની વાત મૂઢા આવે છે એટલે પેલા ફૂંગરે છે, પેલોની મૂઢા વાત આવે એટલે પેલા ફૂંગરે છે. એ તો શાંતિ રાખો બધું બધું હારાવાના થાય. ખાટાજી ઓ ખાટાજી આવો કીધું આ બાદ. હા ભાઈ શું આલ્યા ઈ છે જો કંકુતરીઓ તો હાથમાં લેવા જ માંગતા નહીં. એક કોઈ તો મારા નહીં લેવી પેલા કોઈ તો મારા નહીં લેવી શું કહેવાનું? તારા ભોય ને બે આવું મોસામ બે ચાલે હેઠું તો બે આટલું આલ્યા કંકુતરી એ મેઠાની ને તે હા બેવાની હાલી ના કહેતા હતા કાપવાનું. તું રોય નહીં બુન હોભાડ. આ ભોણાનો ઘરમાં વિવાહ છે અને તું ખોટી ખાલો ઉકાવો હો પાડે છે. તારું હું કરું મેં ખાતા ભાઈ જોજો
પેલા ભાઈને કહું છું કે તમે આવજો તે પેલા કે તમે એરે આવું તો હું ના આવું પેલા કોઈ છે એ આવો તો હું ના આવું મારે કને કહેવાનું કને સમજાવવાના કેજો એવું કહેતા હતા એમ અને પેલો કંકુતરી આલવા જીત કે પેલો કંકુતરી આવજો તો હું નહીં આવું અને બે કોઈ અમે જુદો મોમેરો લઈને આવી આમ મારા વગડા હારીઓ વાતો ના કર કે ચમ તમારે બે ભાઈ હગા છે ને ચમ જુદો જુદો મોમેરો લઈને અહીંયા આવ્યા તમે જુદો જુદો મોમેરો લઈને જાઓ હો તો તમારા મોજમાં મોણા તો દેખાવા જોવું કે એ મેઠીઓ ને મેઠિયાન ડોશી 2 જણો બેસી મોજમાં અને ચહેલો ને ચહેલાન ડોશી 2 જણો બેસી તું ચિંતા કરે નહીં તારા રોવ્યા નહીં કે તારા કગરવ્યા નહીં હોને અને મોમેરા તો મને કોઈ એવી હાય નહીં પણ બે ભાઈઓ હંગાત હળી મળી હંગાતી આવું તો ઘણું છે પણ બે ભાઈ એક મોનતા જ નહીં કેવું ભાઈ આગળ મેઠા ભાઈ નામ લીધું ને તે તો ફટ દઈને ઉકળી પડ્યા કે શું કેવું નહીં શું બોલાબો નહીં ઓમ નહીં કરું અને મેઠા ભાઈ આગળ કેવું ભાઈ નામ લીધું તે એ ઉકળી પડ્યા શું કરવાનું મારે બોન 6 મહિના મોરે મારા ઘેર ઈવાને ભેગા કરવાનું મી કર્યું તું તે મારા ઓળશા મારા ઓગણા લડ્યા અને મારા ઓળશા આઈને હોમા મળીએ છે તો આવડા ભંભોલા સળન ફરી છે હોમા મળે બોલતા નહીં તમને નહીં બોલતા તો કે આર્યો જ ન કોમો શકીશ તું ચિંતા કરે નહીં એરિયા બે મોમેરું નહીં લાવે ને તમે બેઠા છીએ હું મારા છોકરાનું કોઈ અવસર લીધું કોઈ ખોટું કરીશ અમે એ કહેજો સારું જ કરી શકો બુન અને અક્ષર તો ટાઈમ આપણે કરવો જ પડે અને ઈવાને શું આવું બધું જે તે કહેવાનું આવે છે ઓગણા છોડી આવે તો એને તે જવી જોવો કે રોતી જવી જોવો મારે તો બે ભાઈ એક હરખા છે મારે તો બે આબા જોવું એવું નહીં કે ભાઈ આ ભાઈ ના આવો તો ચાલશે મારે ના ચાલે મારે તો બે આબા જોવું શંકરજી હોભળો શાંતિથી બેહો રોટલા બોટલા ખાઈ જો અને બુન તમે શાંતિથી બેહો અને કણું ગો હું આવું છું મારા બેહવું નહીં હજી મંડપ વાળા આવશે અને હજી મારે સીધું લેવા જવાનું છે મારા પાસે ટાઈમ નહીં હમું તોય હું અને હંગાથી આવ્યો કંકુતરી હાલવા હોભળો એ ભોણાને ફોન કરજો તે સીધાવાળો જે શેઠિયો હોય ને એને ફોન કરીને ભોણો કહી દે ઘેર આવી જાય સીધું અને મંડપવાળાને ફોન કરજો કે આ જગ્યાએ બોધવાનું એ ભોણો બતાવી દે પણ આનો ઉકેલ લાવવાનો છે આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે તાણ તો અમે હોય રહીએ તમે તારું ગો ઠંડા છો એટલે હું આવું છું ચિંતા કરશો નહીં સારું હો હું તને કહેતો તો મને હંગાત ના લઈ જઈએ તોય મને હંગાત લઈને આવી લે હોય બે ઊંઘવાનું કીધું પણ હવે કોક સારું જ કરવા જાય છે કોઈ ખોટું તો કરવા નહીં જાવ હોય કહો તાણે ઘેર આપણે વિવો લઈને બેહ્યા છીએ કારણ હાજરી હાલવી પડે કોઈક મહેમાન આવતું હોય તો આપણે તો ઘેરાય નહીં એ બદલે પેલો સંજુ એકલો જ ઘેર છે અને તારા ભાઈઓના હારમાલામાં હોય અમારે ઠંડા સોયલે બેહવાનું ઘેર અવસર લઈને બેહ્યા છીએ આપણે અને મુવા ના આવું તો અરે હું મુવા ના આવું તો ભાઈ ના આવે તો ના ચાલે વિવો એ તો તમને એવું લાગે પણ મારા હરિયમ બધા શી વાતો કરે એ તમારે કાશ્યો રહે ને એ જ વાતો કરી એવી છે હા વારોના આવ્યા છીએ ખાલી ઓટા ફેરા જ કર્યા છીએ આપણે કશું કર્યું છે એ તો અને હું તને કહેતો તો કે જા તું તોય બસ મને હંગાત લઈને આવી બાપા એ બાપા હું મૂસો લાવો છો તે તરવાને દાઢી કાઢી આપજો શ્યામ તરવાને દાઢી તમે ઘરમાં લાવો ને શ્યામ લે હું થયું જગો છો સર કના મારણ ટીણિયા બેન હું બોલે રે મને જેમ બોલતો તો આવતો તો જે રસ્તામાં મને માર્યો છે ને કોટામાં વાળમાં ધક્કો મેળવી ગાડી દીધો છે પાછળ બેડા પાછળ કોટા તો બહુ વાગ્યા છે શું થયું શું મોકા પાડી માં પેલું તરવાને દાઢી વાગશે મારા બાપાને લડવા દઉં સારું કુના અંગાત પેલા ટીણિયા ગાડી હું છૂટી ને આના મારણ ટીણિયા બેન ઝઘડો છો સર એટલે શેમ ધબો દ્યો હું હેડે જતો તો અને પેલા મને પાછું મેળવ્યું હાય હાય કારણ કે હું ભય પડે માં ડોય જો એને ફરી નાખે મારા છોકરાને નહીં જો સાહેબ હું બેહવાનું હોય બેહવા થોડા બેહવાનું હોય શાંતિ મૂસો લાવો છો મૂસો લાવો શાંતિ બેના પારણ ટીણિયા બેન આજ મેળવાના નહીં હા સર છે બે મર્ડર કરવું છે મારે શાંતિ રાશ હવે લાફા મેલ્યા છે ને ઓવા શાંતિ રાશ બે દાડા એને ટીનિયાને આપણે લડાઈ કરવા નહીં દેવાનું એને હવે બરથી નહીં પણ કરથી કોમ લેવું પડશે અરે કાલે જો પૂછડામો છોકરાને મારી જો ઘરમાં રસી આકી તીન ખબર નહીં ને લાફા મેલા છે સાચી વાત છે માં તું જવાનું છે આ તો હારું જ તો પાટા લાફા મેલા મઈ નાખા તો ગોગડી દે હું લેવાનું માં બાપુ એમને મૂસો ગાળીને ગોમમાં પછી વાઢી નાખો હે જો તમે તમે શાંતિ રાખો દેખાય માતા. હાલો દોકાને ના હોય હોરું કોઈ દોકાને ના જવાનું હોય વાતો કરો છો એ તો બાપ બેટો જોરના ભરેલા છે પણ ડોહા આજે મારી જો ગાવ ઘેર હતો તો એ મારી જો કોક દાડ આપણે બહાર જઈએ તો હમુ તો પટાઈ દે
મર્ડર તમે શાંતિ રાખો, એનો પ્લાન ઘડું છું હું. 2 દાડા હાંકી દો અને 2 દાડા ખાલી હાથ ઉપર હાથ ધરીને બેહી રહો. તમે શાંતિ રાખો, હું એમ કહું છું. આ મૂછો દેખાવાની ના હોય બાપા તારા હા, મને બાપાને પૂછે બધી તો ખબર કમ્પ્લેટ પડે. જ છું. હો બધી હો. ખબર પડે. તારા બાપા કોક વિચારીને બેઠા હશે. એમને ના કે. નકર તમારા કરતા જબ્બર વિચારો હોય. મને મારા હોમો મળે તો ઉલડીને બોડી દુસો પડે એટલી મને રીત ચડે છે. પણ શાંતિ રાખ. 2 દાડા શાંતિ રાખ તું. એને બતાવીએ છીએ મેઠિયાને. શાંતિ રાખ. તારા બાપાએ કોક બરોબર? વિચાર્યું એ ટાવર યાર પાવર આવ્યો તો એનો પાવર ઉતારી દઉં. તું 2 દાડા હાક. જમીન જમીનનું બધું થશે. 2 દાડા હાખો આટલો આ અવસર પેલો થવા દો. એ હું થાય છે ને હું ને એ જોવાન છે. અને પછી જો પછી દાર્યો ને તરવારો કાઢો. એમને નહીં લાફા મેં લાવો તો શાંતિ રાખ. 2 દાડા ખમી ખા તુગલો કહી દેતા. મને બધી ખબર પડે છે. લેડું બધું. છોડતા નહીં પણ બાપા જતો ના હું સોય હા. બીવાઈ ફરવાનું બીવન નહીં ફરવાનું પણ જતો ના લડાઈ કરવા હું. હા નહીં જવાય બરોબર હા જય. જા. ના ના છોકરો લઈ આલ્યો ડીજે તે જો કા સ્ટેન્ડ કમાવાનું લઈ આલ્યું એટલે આ તો ઉપરનું બધું જો રસ્તા મૂકી દે છે છોકરાને કોઈ ખબર જ પડતી નહીં મારામાં શું કેવું અને હું ઘરમાં કેવું પડે તો ભાઈ છોકરો ના માનતો હોય તેને કેવું પડે તે વગ મેકી દે જો કો ખાટા ભાઈ આ છોકરાને ડીજે લઈ આલ્યું છે ને ત્યાં છોકરો રસ્તામાં બધું આડું ને અવડું મૂકી દે છે અમે કોઈ આગું પાછું લઈ જાય તો શું કરવાનું એ બધી દફા પડી મેકો અને મારા અંગાથી હેળો ચોકર હા ચોકર પેલા મેઠિયાની ની ચહેલાની જવાન છે આ તો પેલી છોડીનો ભણિયાનો અવસર ભેળાવી એવું મારા ઓળશોને કર્યું છે એવું શું કર્યું ને આમ તો જવું જ પડે કે ઈવોને. અરે કંકુત્રી મેલવા જઈ હતી હા. એ મેઠાના ઘેર ને ચહેલાના ઘેર તે આરે 2 જણા જમતેમ બોલ્યા છે તે મારા ઘેર આવીને બાપડી આ વાળો હો પાડતી હતી. અલ્યા છોડી અત્યારે તો આપણા હસ્તા મુઠે જઈ જો રોતી રોતી જઈ જોયો એ વાત સાચી તાણે પછી તાણે એરા મોમેરું ના કરે તો આપણા કુટુંબ વાળા જઈને આપણા મોમેરું પડીએ કરવું તો પડે જ કે એક ચમકા આપણે- એક અડધા વીઘા દૂધથી જમી દૂધથી મારા ઓળશા લડ્યું છે બોલો તે હું કરીશું આપણે કેમ કેમ હું કરશું કોક કે હવે કરવું પડે આનો રસ્તો અલ્યા મોનુના તો બે લમણોની મેલવી પડ આ મેલવી કેમ મોનુના આ અવસર લઈને નહીં ચંદ્રીનો ચંદ્રીનો અવસર લઈને એ કંકુથી મારા ઘેરે પહોંચાડ્યું તાનું પછી છોડી લે આપણા ઓગણા શાણા આવે કાવ કોક અવસર હોય તાને આવે કોક ખારા ભલે બાપડી આવે મારા ભલે આવે ને આવું ડુંગું પડાતા હોય અરે બે ભાઈ અને રોતી રોતી કાઢે થોડું ચાલે ના ચાલે મારા ઓળશા ઈવોના પર્સનલ ઝઘડા હોય અને બુંદનું વાગવું છે હા અમારા સાચી છે. તાને પછી લેવડો મારા ગાજી લેવડો. અને આપણો કલાક થઈને બોલવાનું છે 2 શબ્દો કહેવા જેવા તો કહેજો હા, પાછા કે. બેહી ના રહેતા મેટર માં ના. તમને કીધું આલાકા તો ગરમ થઈને જ બોલી બાપા એ બાપા અને આ બાજુ શું ને વગણો હવે ખરાબ બપોરે લુકડો લેવા નહીં જો વધનાર આલુ જ પૈસા એ મારા લુગડો નહીં લાવવો તમે વેકણ આવો પેલા પછી તમે મારો વોક કાઢશો એ તારા જેવો લુકડો લાવો ને કપડો લઈ આવજે માર મને એ ગાડી લુગડો લુગડો છો તેલ પીવા નહીં લાવવો લુગડો હોય મારી વાત આપણો ચાલ્યા છે મોકળેલો ને ઉકળેલો રહેશે મારે કોઈ ધંધો કરવો નહીં કશો ને હાય તો ગરમી છે ને મગજ ગરમ કઈ નહીં બોલો શું છે તમે કહેતા હતા ને નથી મને નીકળો એટલે કે ઝઘડો ના કરતો બોલતો ના લે કોઈને તે બરોબર જ છે કે આપણે શું જોવાનું આપણે રીહણું છે કશું બોલવાનું નહીં પણ હું ના બોલે પેલો બલ્યો શેમ હું અહીંથી એક્ટિવા લઈને આવતો હતો અને મારો ફોન ભાઈ બનો આવ્યો હતો પેલું વાત કરતો હતો હું ઊભો ઊભો એ હેડી જતો હતો સંભળાવો મને કે છે અમારી જમીનો લઈ લઈને નહીં સુખી થયો કે નહીં ઓમ છન તેમ છન મને સંભળાવે તે મગજમારી થઈ એવું કીધું એમ કે એવું જમીન કીધું. તમે પડાઈ લીધી છે ને તમે સુખી નહીં તો એમ ઓવા અને તારા બાપાને તો કે મર્ડર થઈ જશે ઓ મારું મર્ડર કરશે એ રહ્યો એમ તાણ એ ઠેકણો તાણ બથ્થા તેમાં તો માર્યો મેં તો થોડો પછી તો પણ મારી જિંદગી આ દુનિયામાં રવાય જ નહીં અવતાર જ લેવો ખોટો છે મારા હા કે જમીનો અમે લઈ બથાઈ પડ્યા છો ને ઓમ છન તેમ છન કે કેટલું બોલી છે કે તમે તો જોઈ લઈએ છે ને કે તારા બાપાનો મર્ડર થઈ જાય ને ના બાપને કીએ જમીન એમને નહીં લીધી કે મારા બાપે જ કે અવસર કર્યા છે બધા એ બધા બધું કી બધા કર્યા છે મરણ ના કયો કે હારા પલા કયો બધા કી મોની પૈસા કાઢી ના લ્યા છે તાણે કાલે જમીન લીધી છે કી એ બધું મેં કીધું તાણે કોઈ મફત નહીં એવું કે અમે જમીન તમારી જમીન તો કોઈ તમારે ડોહાએ તમારી વેચી મારી છે આ તો અમારી જમીન છે અને તોય અમે કીધું અમે બધા અવસર આસાવી છીએ તાણે અને અમે હક કર્યું છે બધું કીધું મેં તો. તારી માને તાર મા તો નહીં હોને તાર બાને આપણા બધા ઈવાનું બધું સાચું સાચું એ હશે ને પડતર હુજી આપણા વ્યવહાર કર્યા હશે અને આપણા પોહાતા હું એનો હતો એટલે મને હું ભેગો હતો
મારા દાદો મરી ગયા તાણ આપણા ઘેર જ લાયા હતા કે બધું તાણી એ તો કહું છું એ શું ફૂટી ગયું છે બધું એ જોવા આવ્યા હતા આને એ તો પસા આવ્યા હતા હવે ઉભા કરશે જમીનો જોવું છે વેસી મારવી છે ને ફરવું છે અને હવે મારી જમીન ઉપર ડોળો થઈ જવાનો એક વેચ જેટલી એ જમીન નહીં મળે હા અને જે તમારે સમજાવી દો ને કે મારું મગજ ખરાબ છે પણ હું પટાઈ ગયો હમું દો એ પછી છે ને એના બાપને આ બધો કોને પર હશે એ બલ્યાને છે ને એના બાપ પર હશે એ તારો ભારે નહીં કે આવું કે છે આવું કે છોકરાને જોતી ખબર હોય બધી આ તો કુટુંબવાળા ભેગા કરીને કહી દો ના કે મારે જો કોઈ ભૂંડો નહીં જોવો આ બધું આખો ગામમાં વાતો ફેલાવે થોડું ચાલતું હોય આપણી આબરૂ કાઢે છે માણસ કુટુંબવાળાને હું કુટુંબવાળાએ કોઈ એનો નિકાલ લાવી શકતા નહીં તે દાડા નતા ભેગા કર્યા તો પછી કરવાનું હું તને આ તો બધો આખા ગામમાં ફૂંક છે ને સંભળાવે છે તો રસ્તામાં આખી જિંદગી વભળે જ જવાનું આપણે વભળે જ જવાનું બધું વધારે બોલે તો પાળ તાણે બરોબર છે વધારે બોલે તો પાળે જો ન્યાયનું અવળું બોલે તો આણે વળી હા ને હું તો બાપા શું મી તો બરાબર બરોબર છે ઝડપાયો બરોબર છે એટલે એને ખબર પડે હા ઘોડી પકડી તો પટાઈ ગયો હું હીરી મારા ના કરે કે તારો બાપો કોઈ ટળી પડશે હવે ઘોડી ચાલી આ મહિના હું એવું થઈ ગયું હતું ને તો આ બાપા હું બોલે સહન થાય મને કશું ના થાય અને જો બેટા હું મરી જાઉં ને આજ હોય કે ના હોય આ જમીનમાં આપણો ભાગ છે કોઈનો ભાગ નહીં અને તને કોઈ કહે ને કે આમાં ચેહુભાઈનો ભાગ છે તો કહેજે કે મારા બાપાએ બધા મારા માનવ ને બાના બધા વ્યવહાર કર્યા છે અને મોદા હાજર બધા રૂપિયા કે મારા બાપાએ કાઢ્યા છે એટલે આનું કરવાનું છે મને કહેજો ચિંતા કરે રસ્તો ચિંતા કરે ને ઉનાળો આ લગ્ન પટવા દે પછી એની ખબર છે શું કીધું રસ્તો કરો નકર પછી ખબર છે ને મારી ના ના હાલ ના જપ હા હારે શું કીધું હારે વળી જમીનો પર ડોળા હશે તાણી જુગાર રમી ગયા છે ને દારૂ પી ગયા છે ને હવે જમીનો અમારી હોક છે એમ તો કોઈ મળતી હે ચેલા ઓ ચેલા જેલા બોલે છે એ ઉભો થા તને બોલાવા આયા છે ઉભો થા પટપટ તારે જો બેહવાનો ટાઈમ છે તાણે પછી બતાય નહીં બસ આઈ મતો નહીં પીવું પાણી બે પાણી પીને જ આવ્યા છીએ આ થોડું ખાઈ ના દો તમારા કરવાનું છે ઉલ્યા હા આ બે ઓવા તમે ધારી દઉં હાજી વાત પેલી છોડીનો અવશેષ સુધારવાનો છે કે ભેળાવાનો છે છે તો આઈન જો ને પત્રિકા આલીન જો અને અમારું તો ભેળાવું પડે અમે ભેળાવા નહીં બેઠા અમે તો કીધું કરો તાય તાર અક્ષર નાચો છે એ આઈન જો નહીં માર ઘેર બી બેહારી છે અને કણા આ વાળો બોર જેવડો હુપાડે છે રોવે છે શરમ આપી જો તે આવ કેવું કરીએ કયો બોલાવા બે જણા આયા છીએ હળો કુટુંબ વાળા બધા આવું છે શોકણ મેઠિયા ઘેર ના અમાર નહીં આપવું કર અમારા લાકડાને સંબંધ નહીં અમાર આપવું નહીં તમાર તાર જે કરતા એ કરી ખો અમારું નોમ તો લેશો જ નહીં મારા છોકરાને આગળ માર્યો છે મારે એક ઘેર કદી પગ મેલવાનું નહીં તો ભાઈ બંધ વાત છે એ બધો રસ્તો અમે કાઢીએ છીએ કુટુંબ વાળા ભાઈઓ કહે કે બે શબ્દ મારી જાય થોડું સારું તાન અબળો એ મેઠાના ઘેર નહીં જવાનું ની જગ્યા નક્કી કરી દીધી હેળો અહીં મંદિર હેળો જે રસ્તો હશે ને એનો કરીશું ચમ ખાટાભાઈ વાત આપી છે ખટા મારે આબુ નહીં જવું નહીં તો ખોટા ઉકા ભેગા લેવા આવો છો કયો અમારે વ્યવહાર જ રાખો નહીં વ્યવહાર અમને ખબર છે એ અમાર જમીનના ડખા પડે છે, ખબર છે તો નહીં ખબર છે ને જમીન એ અડધા વીઘા તો થી લડાવતો ને તાણે પછી અમારે તો હવે નહીં મેળાવે કૂતરોનો મંજાળોનો રાગ નહીં ને એમાં મારે રાગ નહીં અબળો મેળ ના આવે ને તો તમે તમારા ઘેર તમે એકલા અવસર કરજો અને મેઠિયો મેઠિયાના ઘેર અવસર એકલો કરજો કુટુંબ વાળો કોઈ તમારા ઘેર નહીં આવે જો તમારું અમે કોઈ બગાડ્યું હોય તો કયો તમારામાં કોઈ આડા થયા હોય તો કયો એને જ મારા મેળ નહીં આવતો એ બધા મેવકા ના પાડો છો અલે આ તો કુંવાસી નું છે લ્યા. પેલા ભોણિયાનું મોમેરું કરવાનું છે કીધું 5 લાખનું તો 10 લાખનું મોમેરું આ તારો આ મોમો લઈને આવશે તારો આ ભાઈ લઈને આવશે બેઠ્યો નહીં કીધું હું એવું ચોખવટ વાત કરીને અલ્યા મોમેરામાં મોજમાં મોના તો જોઉં કે પાઘડિયા વાળા તમે નહીં આવડ્યા તમારી કણે નહીં આયા હા તો એ ન્યાય કરવા આવ્યા છો તમે ખોટો ખોટો યાર ઓબળો લેવડોમાં રંગાતી લોબી ચર્ચા કરવી નહીં યાળોમાં આ તો રંગાતી નહીં આવું આ તો મેઠા બાને બધા અંગાત ખરા ખા એટલે આપણે મોમેરું કરશું તો આ તો નહીં આવું મનમાં તો એવું છે મને ખબર છે આવવાની ઓબળો ભાભી એ મેઠિયો એટલા અને આ તમારો ડોહો એટલા
અમાર તો બે હરખા હાલો લેડો ચિયા ભાઈ એ જી. મંદિરે રાખી મંદિરે રાખો. રાખ્યું તા જો આવું છું બધો ન્યાય હલાવવો પડશે ખબર છે ને તો આવું બધો તમારે ન્યાય મળી જાય ભાઈ. હા એમ નકર પછી એક દોઢ ભાઈ ઊભું ભાઈ નો થતો હિસાબ નહીં હશે ને આવે. હલાવીશું પણ તમે હેડો પેલા અમે લડવામાં એવા લડાકું નહીં તે લડીઓમાં તમે મારા ઘેર 100 મહિનો મોરી મીટિંગ રાખી હતી નતા લડ્યા એ રહ્યો ઉનાળો કરીને નાહી જતા ને બધું થાય લેડો લે હળો ઓગળો પૂછા પાછું રહી ગયું અમે લડાકું નહીં અમે લડવાવાળા નહીં અમે તો ક્રિયાવાળા છીએ હા ક્રિયાવાળા છીએ બસ યા ખબર હટ! હા ઠગ ખબર છે તું હવે રાજી રમણીયામાં જોઈ છે બધું જોઈ જોઈને આવીને વખતે ખોટા ખોટા આ ખોટા કરે છે હમણાં હાલ તારી પરીક્ષા થઈ છે અને જોવું હોય તો લઈ લે મુઠ્ઠી પડી ઘઉં અને ઘણી કાઢ ખબર પડે આવીએ છીએ હેડો તો પછી તારે અને આ સમાધાન આ બધું થઈ જાય રાખ થઈ જાય પછી હે પગલું લઈએ આ ખોટા આવું છે ને નાય જોવું હોય તો એ બધું આવી જજો હા, લેવડો. આગળ સાઈડ હળો. અડધી રાતે દાઢી સૂંટાઈ જાવ મારું ડોળ ન લીધું તો મજા નહીં આવે પાવ કાચ્યા સમા હાશી જોયું ને આ બધું તું ઓવર આ બધું નાટક જે પાછું હા બી હોય બધા આપણાથી બી હોય કાલ છેડી એકલું રહેવાનું મારો ના આવે અંડુ હા આવું કરશું હવે આયા છે ઘેર કહેવાથી લેડો એ મોરવાઈ થઈને આવ્યા છે કે ના હલાવી છે જમીન તો લે જ પડશે કે હે હોવા ના હલાવ તો પછી મને ખબર કાલ તમે મરી ગયા અને મને ના લીધો પછી હું હાલ નહીં મરવાનો તાર ડોબો ના ફરે તાર બાપો હાથ ના મરે બસ આ હા હાલ હું નહીં મરું લેડો હેડો એ મંદિરે જો લેડો ચિયા ભાઈ હેડો કે દાદા જેવો છે